ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकारजिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहनो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुड़ नामनु परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देवे आठमो पाहुड़ सील पाहुड़नी रचना करी है। सील कहता प्रकृति, प्रकृति कहता स्वभाव, आत्मानो स्वभाव ज्ञान। जो ज्ञान सुशील रूपे परिणमे तो एवा सुशील ज्ञानवान शील कहता ब्रह्मचर्य यथार्थपणे पालन करे छे। गाथा 10 एनु हेडिंग हवे कहे छे के हवेनो अर्थ एम छे के शील सहित ज्ञान होय तो जीव शुद्ध थाय। ए तो 9મી गाथा में कहूँ। त्यार पछी हवे कहे छे के ज्ञान पामीने એટલે જ્ઞાનનો ક્ષયોપશમ છે। જ્ઞાનનો ક્ષયોપશમ છે પણ એ જ્ઞાન કેવું છે? મદથી યુક્ત છે, અભિમાનથી યુક્ત। તો જ્ઞાનનું અભિમાન પામીને વિષય આસક્ત થાય છે। વિષય આસક્ત કહેતા પાંચ ઇન્દ્રિયના વિષયો તેમાં મોહ કરવો। જ્ઞાન દ્વારા પાંચ વિષયો જ્ઞાન દ્વારા પાંચ ઇન્દ્રિયના વિષયોને જાણ્યા પણ જાણીને હુંપણું અને રાગ દ્વેષ કર્યા એટલે કે મોહ ઉત્પન્ન કર્યો। તે જ્ઞાનનો દોષ નથી। જાણવું એ જ્ઞાનનો દોષ નથી।
જાણવું હોય તો સ્વભાવ છે, પણ જાણતાની સાથે મોહ કરવો એ જાણતાની સાથે મોહ કરનાર કુપુરુષ છે, એટલે મોહયુક્ત પુરુષ છે. એ મોહયુક્ત પુરુષપણું એ દોષ છે. મદયુક્ત આત્મા, કુપુરુષ એટલે મદયુક્ત આત્મા. મદનું ફળ ચાર ગતિ, સંસાર, ઇન્દ્રિય સુખ દુઃખ, હવે ગાથા 10 એના શબ્દો છે. જે જ્ઞાનથી ગર્વિત બની વિષયો મહિરા છે જનો, તે જ્ઞાનનો નહીં દોષ દોષ કુપુરુષ મંદમતે તણો. જે જ્ઞાનથી ગર્વિત બની ક્ષોભસમ જ્ઞાન છે એ અભિમાનયુક્ત થયું અને 5 ઇન્દ્રિયના વિષયોમાં રાચવા લાગ્યું. મોહથી રંજિત થયો. જ્ઞાન છે એ જાણે દોષ નથી. જો જાણવું દોષ હોય તો સિદ્ધ પરમાત્મા 3 કાળ 3 લોકના સર્વ પદાર્થોને જાણે છે. તો સૌથી મોટા દોષિત થાય. જ્ઞાન જાણતાની સાથે દર્શન મોહ ચારિત્ર મોહ ઉત્પન્ન કરે અને જ્ઞાન દર્શન મોહ ચારિત્ર મોહથી રંજિત થાય તો પર પદાર્થમાં હુંપણું, મારાપણું કે હિત અહિત બુદ્ધિ એ મોહને કારણે છે. માટે જ્ઞાન દોષિત નથી. આવા જીવની શ્રદ્ધા અને જ્ઞાન યથાર્થ નહીં હોવાથી, આચરણ યથાર્થ નહીં હોવાથી તેનો દોષ છે. જો અર્થ જે પુરુષ કહેતા આત્મા જ્ઞાન ગર્વિત એટલે ક્ષોભસમ જ્ઞાનનું અભિમાન થઈને એટલે કરીને જ્ઞાન મતથી 5 દિનના વિષયોમાં રંજિત થાય છે. જ્ઞાન સાથે મદ, અભિમાન, પરમાં હુંપણું, મારાપણું, હિત અહિત બુદ્ધિ પર પદાર્થને જોતા આ ચીજ મારી છે, લાભનું કારણ છે, નુકસાનનું કારણ છે, એટલે રાગ દ્વેષ. પર પદાર્થ હિત અહિતકારી લાગે તો રાગ દ્વેષ. એ જે મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થયા એ જ્ઞાનનો દોષ નથી.
શ્રદ્ધા અને ચારિત્રનો દોષ છે. આવા જીવો, આવા પુરુષો મંદબુદ્ધિ કુપુરુષ છે. મોહથી યુક્ત છે એ મંદબુદ્ધિ છે. એ મોહનો દોષ છે. તેનો કહેતા મોહનો. ભાવાર્થ. કોઈ એમ જાણે કે જ્ઞાન ઘણા પદાર્થોને જાણે તો વિષયોમાં રંજાયમાન થાય છે. અજ્ઞાની શું માને છે કે જ્ઞાન દ્વારા ઘણા વિષયને જાણ્યા માટે જીવ એ વિષયોથી અંજાઈ ગયો, એ વિષયમાં તન્મય થઈ ગયો, માટે જ્ઞાનનો દોષ છે એવું અજ્ઞાની કહે છો. એ અજ્ઞાનીની ભૂલ બતાવે છે આચાર્ય ભગવાન. અહીં આચાર્ય કહે છે, અહીં કહેતા આ ગાથામાં, એમ ન માનો. જાણવું એ દોષ છે એમ ન માનો. એમ ન માનો એટલે જાણવું તે દોષ છે તેમ ન માનો. જ્ઞાન પ્રાપ્ત કરી, જ્ઞાન પ્રાપ્ત કરી એટલે વિષયોને જાણ્યા પછી વિષયોમાં રંજાયમાન થાય છે. રંજાયમાન થવું એટલે મોહ, રાગ, દ્વેષ ઉત્પન્ન કરવા. તો મોહ, રાગ, દ્વેષ તે એટલે મોહ, રાગ, દ્વેષ. જ્ઞાનનો દોષ નથી. તે પુરુષ એટલે મદયુક્ત પુરુષ, મંદ બુદ્ધિ છે એટલે કે વિવેક રહિત છે. સ્વ અને પર એનો વિવેક નથી. સ્વભાવ વિભાવ એનો વિવેક નથી. સ્વદ્રવ્ય પરદ્રવ્ય એનો વિવેક નથી. સ્વનું લક્ષ કરવું કે પાંચ ઇન્દ્રિયના વિષયોનું લક્ષ કરવું એનો વિવેક નથી. સ્વભાવથી ચ્યુત થવાથી મોહ, રાગ, દ્વેષ થાય છે એનો વિવેક નથી. કુપુરુષ છે તેનો દોષ છે. એટલે શ્રદ્ધા અને ચારિત્રમાં જે વિપરીતતા છે એનો દોષ છે. પુરુષનું હોનાર ખરાબ છે. હોનાર કહેતા યોગ્યતા, ભવ્યતા, ભવિતવ્યતા. તો જીવની પરિણામની યોગ્યતા ખરાબ છે. જીવની પરિણામની
યોગ્યતા ખરાબ હોય છે ત્યારે બુદ્ધિ બગડી જાય છે. એટલે કે જ્ઞાન આવૃત થઈ જાય છે. તો પછી જ્ઞાનને પ્રાપ્ત કરી તેના મદમાં મસ્ત થાય. જ્ઞાનને પ્રાપ્ત કરી એટલે જ્ઞાનના ક્ષયોપશમને પ્રાપ્ત કરી તેના મદમાં, તેના એટલે વિષયોના, મદમાં મસ્ત થાય, વિષય કસાયમાં આસક્ત થઈ જાય. તો આ દોષ, આ અપરાધ, આ દોષ, આ અપરાધ પુરુષનો કહેતા કુપુરુષનો છે. જ્ઞાનનો નથી. જાણવું તે તો સ્વભાવ હોવાથી તેમાં દોષ નથી. જ્ઞાન આવૃત થઈ શકે, વિપરીત ન થઈ શકે. જ્યારે દર્શન મોને, ચારિત્ર મોને કારણે વિપરીત આવે, શરીરને જીવ માને, જીવને શરીર માને, આ શરીર કોનું? મારું. આ પાંચ ઇન્દ્રિય કોની? મારી. અજીવમાં હું પણ કર્યું. જાણે છે જીવ પોતાના જ્ઞાન સ્વભાવથી, પણ માને છે કે પાંચ ઇન્દ્રિય દ્વારા હું જાણું છું. તો પાંચ ઇન્દ્રિયને જીવ માની લીધો. હવે કે છે જ્ઞાનનું કાર્ય તો વસ્તુને જેવી છે તેવી બતાવવાનો છે. શું કીધું? જ્ઞાનનું કાર્ય તો વસ્તુને, પદાર્થને, છ દ્રવ્યને જેમ છે તેમ જાણે છે. ત્યારબાદ પ્રવર્તતું તો પુરુષનું કાર્ય છે. જેના પરિણામમાં વિપરીતતા છે એ પુરુષ ચાર ગતિને પામે છે. હવે ગાથા 11. 10 ગાથામાં કહ્યું કે જ્ઞાનનો દોષ નથી, મોહનો દોષ છે. હવે કહે છે કે પુરુષનો આ પ્રમાણે નિર્વાણ થાય છે. પુરુષ એટલે જીવ, પુરુષ એટલે આત્મા. આત્માનો નિર્વાણ એટલે મોક્ષ. કયા પ્રકારે થાય? ગાથા 11.
સમ્યક સંયુત જ્ઞાન દર્શન તપ અને ચારિત્રથી ચારિત્ર શુદ્ધ જીવો કરે ઉપલબ્ધિ પરિનિર્વાણની. શું કહે છે? જ્ઞાન દર્શન તપ તેમનું સમ્યક્ત્વ એટલે યથાર્થ શ્રદ્ધાન સહિત આચરણ થાય ત્યારે ચારિત્રથી શુદ્ધ જીવોને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. શું કહ્યું? તો કેમ કહ્યું કે સમ્યક્ત્વ વગર નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. પહેલું પાહુડ લીધું હતું, દર્શન પાહુડ. ત્યાં સમ્યક દર્શનનો મહિમા કર્યો હતો. ત્યાં એમ કહ્યું હતું, સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક હોતું નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર ચારિત્ર સમ્યક હોતું નથી. સમ્યક દર્શન વગર સાચું તપ હોતું નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે આત્માના અનંત ગુણો, આત્માની અનંત શક્તિઓ આંશિક સુત્તા રૂપે પરિણમે છે. સંવર વગર નિજરા હોતી નથી. સંવર નિજરા વગર મોક્ષ હોતો નથી. તો નિર્વાણના મૂળમાં એટલે કે મોક્ષના મૂળમાં સમ્યક દર્શન છે. ચારિત્રની પરિપૂર્ણ શુદ્ધતા થાય તો જીવ મોક્ષને પામે. શું કહ્યું? જ્ઞાન દર્શન તપ સમ્યક્ત ભાવ સહિત જ્ઞાન સમ્યક્ત સહિત દર્શન એટલે સમ્યક્ત્વ, તપ પણ સમ્યક્ત્વ સહિત, ચારિત્ર પણ સમ્યક્ત્વ સહિત. તો સમ્યક દર્શન જ્ઞાન પૂર્વકના ચારિત્રની શુદ્ધતા જીવોને એટલે કે સાધક જીવોને નિર્વાણ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ: સમ્યક્ત્વ સહિત જ્ઞાન, સમ્યક્ત્વ સહિત દર્શન, સમ્યક્ત્વ સહિત તપ નું આચરણ કરે ત્યારે ચારિત્ર શુદ્ધ થઈને
ચારિત્ર પરિપૂર્ણ શુદ્ધ થઈને રાગદ્વેષ ભાવ એટલે કસાય નો કસાય મટી જાય છે, એટલે નાશ પામે છે. ત્યારે મોક્ષને પામે છે. આ માર્ગ છે, આ યથાર્થ માર્ગ છે. આ મોક્ષ માર્ગ છે. તપ સદુપયોગ રૂપ મુનિપણું પ્રવચન સારે સદુપયોગનો અર્થ એવો કર્યો કે શ્રેણી આરોહણ કરે તે મુનિને સદુપયોગી કહ્યા. તો મુનિ બે પ્રકારના. મુનિ બે પ્રકારના. શુભોપયોગી, સદુપયોગી. શુભોપયોગી એટલે છઠ્ઠું સાતમું ગુણસ્થાન. સદુપયોગી એટલે શ્રેણી આરોહણ. આવા મુનિને બાર પ્રકારના વ્યવહારના ભેદ એટલે તપના ભેદ છે. તો આ ગાથામાં નિર્વાણની પ્રાપ્તિ કોને થાય? તો કે સમ્યક દર્શન સહિત જ્ઞાન, દર્શન, તપ અને આચરણ હોય તો મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષની પ્રાપ્તિ કોને થાય? તો કે સદુપયોગી મુનિને થાય. હવે ગાથા 12. હવે તેને જ એટલે એક અર્થ મુનિને શીલની મુખ્યતા દ્વારા બ્રહ્મચર્યની મુખ્યતા દ્વારા નિયમથી કહેતા સિદ્ધાંતથી નિર્વાણ કહેતા મોક્ષ ની પ્રાપ્તિ કહે છે. ગાથા 12. જે શીલને રક્ષે સુદર્શન શુદ્ધ દ્રઢ ચારિત્ર, જે વિષયમાં વિરક્ત મનને શીતલ હે નિર્વાણને. અર્થ: જે પુરુષોનું ચિત્ત ચિત્તનો એક અર્થ વિકલ્પ પણ છે.
જે વિષયોનો જે પુરુષોનો વિકલ્પ વિષયોથી વિરક્ત છે, ઉદાસીન છે, વૈરાગવંત છે, શીલની રક્ષા કરે છે. 5 ઇન્દ્રિયના વિષયથી વિરક્ત થયો તો શીલ કહેતા સ્વભાવની રક્ષા, શીલ કહેતા બ્રહ્મચર્યની રક્ષા, દર્શનથી શુદ્ધ છે. જે પુરુષોનું ચિત્ત વિષયોથી વિરક્ત, જે પુરુષોનું ચિત્ત શીલની રક્ષા કરે, જે પુરુષોનું ચિત્ત દર્શનથી શુદ્ધ, સમ્યક દર્શનથી શુદ્ધ, શુદ્ધ એટલે અતિચાર દોષ રહિત, અને જેમનું ચારિત્ર દ્રઢ છે, જેમનું કહેતા સાધકનું ચારિત્ર દ્રઢ કહેતા સ્થિર છે, એવા પુરુષો, એવા સાધક પુરુષોનો ધ્રુવ અર્થાત નિશ્ચયથી, ધ્રુવ એટલે નિશ્ચિત, નિશ્ચયથી એટલે ખરેખર, નિયમથી એટલે સિદ્ધાંતથી, નિર્વાણ એટલે મોક્ષ થાય છે. કોનો મોક્ષ થાય? જેમના વિકલ્પો વિષયોથી વિરક્ત થયા, જે શીલની રક્ષા કરે છે, એટલે કે મુનિપણું ગ્રહણ કરે છે, દર્શનથી શુદ્ધ છે એટલે સમ્યક દર્શન જેનું નિરતિચાર છે, સાધકનું ચારિત્ર દ્રઢ છે, સ્થિર છે, એવા પુરુષોનો ધ્રુવ કહેતા નિશ્ચિત, નિશ્ચયથી એટલે ખરેખર, નિયમથી એટલે સિદ્ધાંતથી, નિર્વાણ કહેતા મોક્ષ થાય છે. ભાવાર્થ: વિષયોથી વિરક્ત થવું પાંચ ઇન્દ્રિયના વિષયોથી ભિન્ન થવું તે જ શીલની રક્ષા છે. શીલને સ્વભાવ કહો તો સ્વભાવની રક્ષા છે, શીલને બ્રહ્મચર્ય કહો તો બ્રહ્મચર્યની રક્ષા છે. વિષયોથી વિરક્ત થવું એટલે શીલ કહેતા સુશીલ જ્ઞાન, જે વિષયોથી જુદો પડ્યો છે,
તે સુશીલ જ્ઞાનની રક્ષા કરે છે. આ પ્રમાણે જે શીલની રક્ષા કરે છે એટલે કે સુશીલ જ્ઞાનની રક્ષા કરે છે, તેમને જ સમ્યક દર્શન શુદ્ધ હોય છે. એટલે કે અતિચાર દોષ રહિત હોય છે. ચારિત્ર અતિચાર રહિત શુદ્ધ. ચારિત્રના દોષો છે એના પણ અતિચાર દોષો બતાવ્યા છે. હવે ચારિત્ર જો અતિચાર દોષ રહિત થાય એટલે કે નિરઅતિચાર થાય. અતિચાર રહિત એટલે નિરઅતિચાર. નિરઅતિચાર શુદ્ધ, દ્રઢ કહેતા સ્થિર, હોય છે. આવા પુરુષોનો, આવા જીવોનો નિયમથી નિર્વાણ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે વિષયોમાં આસક્ત છે, વિષયોમાં એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત, હું પણ એના પ્રત્યે તીવ્ર રાગ, તેમનું શીલ બગડે છે. શીલ કહેતા સુશીલ જ્ઞાન બગડે છે. ત્યારે દર્શનથી શુદ્ધ ન રહી, જો સમ્યક દર્શન નિરઅતિચાર ન રહ્યું તો ચારિત્રથી શિથિલ થઈ જાય છે, ચારિત્રમાં ઢીલાસ આવે છે. ત્યારે નિર્વાણ પણ થતો નથી. ત્યારે મોક્ષની પ્રાપ્તિ પણ થતી નથી. આ પ્રમાણે નિર્વાણ માર્ગમાં એટલે મોક્ષ માર્ગમાં શીલ કહેતા સુશીલ જ્ઞાન, શીલ કહેતા બ્રહ્મચર્ય જ મુખ્ય છે. આ થઈ ગાથા 12. તેરમી ગાથા નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચાલશે. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન તીર્થના નાયક સ્થાપક પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. સમ્યક દર્શન વિભૂષિત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો.
અષ્ટ જીનવાણી માતનો જય હો. સુવર્ણપુરી તીર્થધામનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.